હજી ઠંડી પડે છે ને કડા જવાનું મીટિંગ ગોઠવી છે હોય એટલે હજી 6 દિવસ બાકી છે જવાનું પણ એ દેતવા બેતવા હળગાવી હોય ને તો આમ સારું લાગે ચા બાનું સેટિંગ કર્યું હક નહીં કર્યું હે ઠંડી તો એટલી બધી પડે છે ને તો કાળા નાગનું શું કરવું પણ જવું તો પડશે જ. લે પોપટલાલ હા કરશનજી આવો આયા નહીં પેલું મોડું થાય તો શું કરી ખાધું બાજુ નહીં ખાતું હજી અરે ઠંડી છે એવું પડે છે યાર હું તો આજ પલાળવા માટે લોટ બાફીને ખાધો છે તાર હું કરું છે એ તો મને ખબર હજી તું ના પલાવડું હાથ હું એ જ કરી શું લોટ કરું બાફીને ખાઈ લીધું મેં એ તો ગાડી તો સહેસા પણ પેલા ભાટ જોઈ રહ્યા પછી શું કર્યું તાર પછી પટી ગયું કોમ તો બધું પટી ગયું મેં અત્યારે રાતની મીટિંગ રાખી છે કોમ અરે વાત શું છે તાર વાત નહીં થઈ તાર હજી કોઈના વાત જ નહીં થઈ વાત તો થઈ છે પણ 100 દાડા છે જવાનું છે એ ખબર છે મને તો પણ એ તું જવાની એ ખબર છે પણ આ તો રાતની કે ઠારવા માટે મીટિંગ રાખી છે હું એમ કહું દાડા નથી મીટિંગ ખાજી એમ કહું છું પણ દાડા કોણ નવરું છે તે નવરા છો દાડા અરે બફોરાના આવો સાલા દાળ પણ નવરું કોઈ નહીં દાડા એટલે રાંચી મીટિંગ રાખી આપણે જવાન છે તું કલા જવાન છે ફાઇનલ છે વાત આપણે જવું પડે હા એ તો કલા જવાનું છે તો મને એ ખબર છે આપણે હેડતું જવાનું છે તો પણ દાળ રાખ્યો તો થોડું હમું હતી દાડાની ટાઢ વાયક ના આવે પણ આપણે જવું તો પડે હે અત્યારે ગમે તે થાય મીટિંગમાં જાગણ ચાલે હે નહીં હેડો તાણ જોડો ખરેખર પેલા એટલી ખતરનાક મીટિંગ રાખી છે ને જે દન મારા પોણી વાળવાનું હતું ને એ દન જ મીટિંગ રાખી છે શિખર ખબર નહીં પડતી કે મીટિંગ આજે રાખી છે પણ આમ મીટિંગમાં જવું પડે હે પોણી વાળવા જવું પડે પેલો કો તો ઇથન મીટિંગમાં જતો જાઉં અને પછી મીટિંગમાં નીકળી અને પોણી વાળી આવું છે એમ કહે પોણી નહીં વાળીએ ને તો ઘઉં ખાવું આપણે પેલા મીટિંગમાં જતા હું કેટલા જણા આયા છે પછી નક્કી કરી અને ડાયરેક્ટ પોણી વાળવા જવું મારો ભાઈ બન આવ્યો છે કે નહીં આવ્યો એને પૂછતા હું ને કે પછી પોણા તો પાછો એને લેતો જાઉં આવે છે કે નહીં આવતો મેં મીટિંગમાં જવા દે 8 વાગે કીધું છે કાલે મીટિંગમાં આવજો ચંપુજી એ રોમ રોમ આવ રોમ 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 એટલે તમને 8 વાગે કીધું છે ને તમે આ કેટલા વાગ્યા છે તમે 9:30 વાગવા આવ્યા શું કરો છો એટલે એટલે શંભુજી ખબર પડે છે કોઈ આ ઠંડી જેવી પડે છે એટલે આ ઠંડી તો પડે છે પણ તમારી ડોસીઓને કહો તો વહેલું રહો આવું કામકાજ હોય એટલે તો વહેલા આવો એટલે શું છે શંભુજી કાળા નાગની ટાઢ તો વાય એટલે હું 2 કલાક ત્યાં દેવતા બાળીને બેસી રહ્યો છું શું કરું એ સારું કર્યું તમે ન કહું હતું જબરજસ્ત ઠંડી હું કીધું આ બધા આવશે તો બેસી છો એમ કરીને દેવતા હળગાયા જઉં છું બેસી રહ્યો છે તમારી વાટ જોઈને અને બીજા જો એટલે હજી કોઈ આયા નહીં બીજા જે આયા નહીં બરોબર આવતા જ વાટમાં જઈ વાટમાં હોય તો પણ જલ્દી આવો તો સારું અત્યારે આ ઠંડી છે એવી પડે છે ને શું કરવાનું પણ ખરેખર શંભુજી ખરું ને આ તમે સેવાનું કામ કર્યું છે એટલે આ કાળી ધરતીનો કાળો નાગ છે ને આમ તો મોટી મોટી આંખે છે ને હું ઠરી જાય છે તો એટલે શંભુજી શું થકા કાળી ધરતીના કાળા નાગને ટાટ તો વાવ જ અને તમે આબરૂ કાઢશો પેલા આવો એટલે કહેતા ના પાછા એટલે આ વટનો મારો ગાજર ના ખવાય કાળા નાગ ઓ જળેજા આવી જશે ઓહો કરશનજી આવો કરચનજી આયા રામ રામ ઓ તમે તો ઉના લાય છો યાર હું ના લાય હું શંભુજી ઠરી ગયા બરોબર આ પેલો લાકડો આતા લાઈ ભેળો કર્યો છે મૂકી તો બધા હોય ભેળા થા હે તો લાકડો મેલો ના હોય તો બેસ્યા હારામ હારું કામ કરી છે ને તમે તો એટલે હું કીધું આ ટાટના કીધું આવું બધા તો ઠરી જાય એટલે તો હું લાકડો આતા બપોરોનો કાપવા જતો એટલે લાઈન મેલ્યો છે કીધું આ તાપચી છો શેમ કરે હજી બધા ભેગા નહીં છે ને આપણે પૂરા જ. ના હજી આ સતુરજી નરજનજી બે નહીં આયા ઓ શંભુજી તારી બેતો હાલ ગાય છે ને એટલે હું તાપવા બેઠો છું ના કે આપણે ટાટ નહીં વાજી પાછી ઓવો એટલે આ હું કેતો હલે આ ડોહો લે એટલે પોપટલાલ તમે મને હું કહો જોતે આમ જોતો મને એ ટાટતા નહીં વાંચી પાછી એ નહીં ચાલે જા આ તો શટર વગર બેઠો છું તું જો ખાલે એમ નહીં આ ઘેરથી જ નહીં પહેલા લાયો હું શટર પહેરીને આયા છે એટલા તો શંભુજીને હળગાવ્યું ને એટલા તાપવા બેઠો છું અને આ ધૂણો યાર જે બાદ બે એ બાજુ આ કરે છે શું કરવાનું મારા ઓળખ્યા આ મૂર્ખા વટનો માર્યો ગાજર ખાઈ જાય આ દેવતા હાથમાં લી એમ કરે છે ને કે છે કે અમને કે ઠંડી નહીં વાતી એટલે તમે ટાટા પાણી નાઈ નાખો ગરમી લાગતી હોય શંભુજી હોય ના ફરક પડે કરશનજી જા ખબર પડી એમ ફરક આપણે તો પડે ઠંડી હોય છે એટલે આપણે દેવતા હળગાઈને બેઠા છે ને મૂકી દી એ આવું તો કીધું પણ આ તો તમે તો કહો છો કે અમે તો ઠંડી જ નહીં વાતી એ તો હળગાઈ છે એટલે બેઠા તક ઊભા હોત બીજનો શનિવારે કોમલો જગાડ્યો ખરેખર એટલી ઠંડી પડે છે ને તો હતાર મીટિંગમાં બે હાથ સક્ષમ કરીને જો કદાક્ષણ દેવતા બેવતા ના હળગાવે ને તું ઊભું નહીં રહું 1 મિનિટ જેમ કે બોનું કરીને નીકળી જવું ખેતરમાં જઈને પછી શાંતિથી તાપું ટાટ તો વાવે છે બરોબર પણ કોઈને કહેવાય નહીં અમે જવું પડે જેમ કે મીટિંગમાં આવી ગયા બધા
શંભુજી ટાટનો ફરક ના પડે પાછો આ કરશનજીનો હો પાછો. એટલે હું એકવાર જોતા મળે ઓહોહોહો. ખરેખર હે મરીજો લે મરીજો મૂર્ખો શેમ અર્જનજી? આ દેવતા હળગાઈને બેઠા છે આ હમણાં પોણી વાળવા જવું છે. આ શંભુજી હળગાના કા અલ્યા ભાઈ, કરશનજી કોઈ મેં ફરક ના હળગાવી. પડે. મી હળગાઈ છે આ દેવતા કીધું આ ડોહું કીધું ઠરી જાય એના કરતી કીધું હળગાઈ જાય તો કીધું ગળીવારી ના આસન બધા બે પોણી રેડી જો લે પોણી રેડી જો હજી ઓલાઈ જાય ને તારા તો મૂર્ખા ઓમ ખબર પડે છે કે નહીં પડી છે ઓમ તો આખા ગામમાં મોટી મોટી વાતો કરતો ફરું છું અને આ દેવતાઈ બેહ્યો છે લે એટલે કાળા નાગનો કોઈ ફરક ના પડે પણ હું છે કે શંભુજીને હળગાવ્યું એટલે બેઠા મીટિંગ છે એટલે એટલે ભાઈ મીટિંગમાં આ થોડી ઘણી દેવતા હોય ને તો બધાને એના આધારે બેહી રહી અને લે મારો ભાઈ બંને આય લે ઈ વાણી તો વાટે જ જોઈને બેઠા એવાની છે. વાટ જોઈ જાય છે 8 વાગ્યાને કીધું ના 10 વાગવા આયા હશે પણ હજી સુધી એકે આયા જોઈ છે કોઈ આવતા નહીં લે આ શેમ કરવાનું છે આ જવાનું પછી ગમે તે કોક કોમમાં ફસવાનો હોય શમ કે એ રોય મારા પહેલો નેકળીને આવી જોત પણ કોક કોમમાં જરૂર ફસવાનો હોય રોય અમે કીધું અર્જનજીને બે હાથી આવતા હશે ચતુરજી બે. હા સીધા હોત પણ ફોન નહીં આવ્યો શમ કે મારા રિચાર્જ પટી ગયું છે ને ફોન હોમો આવે એમ નહીં અર્જનજી આ રીતના ના ચાલે આ તો દેવના કોમમાં જવાનું છે આપણે ને આવું પાછું ના રવાય આવો માણસ તો 7 વાગે આવીને બેસી જાય કાલે આપણે શાને જવાનું છે વાત હાશી છે જવાના લગભગ 100 દાડા કેવા બાકી છે જવાન તો છે શંભુજી પણ અત્યારે મારા મીટિંગમાં મેળ નહીં આવે એમ અર્જનજી આવું ઢીલું ના ચાલે પાછું હો. ના મેળાવે એટલે એમ થોડું ચાલતું હે. એટલે આપણે હેડવા માટે તૈયાર છીએ પણ કલાકો પર પછી પોણી લીધું છે અને પોણી નીવાળું ને તો સવારે ઘઉં છે ને નહીં પેલા નમી જહ પછી તમે રવિવારે પાછા ફરી તો નહીં જો કા ના ફરો શંભુજી શમ કે પૈસાને સેટિંગ કરીને મેળ્યું છે અને નીવે ને તો ગમે તે સેટિંગ કરજો પણ રવિવાર હું આવ્યો પણ આજે સેટિંગ થાય એમ નહીં અને આ બધી મોનતા બધા ભાઈઓની હિયારી છે પાછી મારા એકલાની નહીં કે તમારી એ નહીં ના ના વાત હાશી છે એમાં હું અહીંયા આવી ગયો બધા પૈયા આવી જાય એમાં એટલે શંભુજી આપણે હિયારી માનતા છે એટલે બધાને આપણે જવાનું જ છે અર્જનજી ના ફરી દે એટલે તમે ટાઢના ઠરી જશો એક ટાઈમ પાસ કરો છો મૂર્ખો મોટી મોટી વાતો નહીં કરો માય કામ કરી તારો કામ નહીં આ મન કદી ટાઢ વાય ના પડે શંભુજીને દેતો વાળ ગયા એટલે તાપવા બેઠો છું તાપતો નહીં કરી દઈએ મારે ઘેર ખરેખર એટલે પોપટલાલ વટના મારા ગાજર નહીં કહો આ મુઠી હાટકો છે ને આ હળી જા હો મોઢિયા અટકામાં તાકાત છે ને તો હજી ખબર નહીં તાણ એટલે પણ પેલા સતુરજી નો કોઈ કોન્ટેક્ટ કરો કે સતુરજી શાના આવે છે અને એવાનો ભાઈબંધને ખબર હે કે કઈ ના આયા હા રે ખબર તો નહીં લગભગ આજે ગાય લેવા ગયો તો ગાય લાવવાનું કહેતો તો ગાય લઈને ગાય કો તો દોડી હ કો તો કોઈ ગમે છે કો તો ખોણ મેલવામાં કો તો દોવામાં મોડું થઈ ગયું છે એને લાગે છે આમ તો દાડા ભેગા ને ભેગા ને રાચી હાના છૂટા પડી જાય આમ તો રાતના ભેગા જે ખાતા હશો ને. ભેગાતરી એ છીએ પણ આજે નહીં ભેગો છો મને એમ આવું ઢીલું ના ચાલે અર્જનજી તે હું આ તો માહલું કરી જવાની વાત કરો છો. માલું નહીં કરતો કરશનજી અને આ દેવતામાં પોણી રેડી ગયો અર્જનજી વટનો મારો ગાજર મત ખો અને પોણી રેડવાનું રવા દો તમે ટાઢે મરો છે તો મને ખબર છે પણ આ તો પેલું કળા જવાન છે એરિયા તમે કરો અને આ બીજી વાતો પડી મેલો અને પેલા સતુરજી નું કોન્ટેક્ટ કરીને બોલાવો અને તમે પોણતમાં જતા હોય તો ઈવન મોકલો શું હશે એ રાય એટલે શંભુજી મારી ચિંતા છોડો આપણે તો જે નક્કી કર્યો ને એમાં આપણે રેડી છીએ ફરી ના જતા ને કે આખા બધા ભાઈઓનો ખર્ચો તમારે હાલવો પડશે ના ફરિયાદ નહીં પણ તો એ પેલો મારો ભાઈ બનાવે ને એટલે ખાલી એમ કહેજો કે અર્જનજી આવીને જા અને તાપવા નહીં રહ્યા પાછા એમ કહેજો હા તાપા તો અમે આ તો દેવતાઓ લોહી જે આંકી છે ને હવે મોટી આંકે છે ને હવે હળગાવી જ દઈ એ સેવા બેહ છે મારે જોવું છે હવે હારતાન મારે મોડું થાય છે શંભુજી શમ કે બાળપોને લીધું છે તારે હા ભાઈ એ કરવું પડે ને કે પછી આ તો ઉનાળાના ખાયા હું આ તો 8 મહિના દોણા ખાવાના એટલે અર્જનજી મીટિંગમાં જતા રહે ના ચાલે પાછું પછી એમ કહેતા ના કે જવાન થાય એટલે કે પૈસા નહીં નોનસન જેમ છે બધું ના કરતા પાછા કમ્પ્લેટ આવી જવું પડશે એ દે પૈસા નહીં હોય ને તો મારા ભાઈ બંધ કન તો હુજ અને એના કન નહીં હોય ને મારા કન તો હુજ એટલે પૈસા તો વાર કોને હો પણ અમે એમ નહીં કહેતા પણ તો ઓછી એકલવાની વાત કરો એટલે કહું છું તમને કોઈ પેશલ તાપવા નહીં બોલાય અમે એટલે જ શંભુજી કયો કે યાર મારા પોણી વાળવાનું છે એટલે અલ્યા ભાઈ એને પોણી વાળવાનું છે ને કલાકો ઉપર પોણી લીધો ને છોકરોને ખવડાવો હું ઘઉં ના પાવત
અરે આ શંભુજા મીટિંગ કરી એટલે પછી આપણે કેવું તો પડે કે ના કેવું પડે તો લ્યો તો એ પોણી વાળવા જો હું આખી રાત હતા મીટિંગ માં એકલો બેહું છું. અલ્યા એમ તો મારે ઘઉં પાવર વળી હું બીજા માણસ મેળીને આવ્યો શું કરું? આપણે વટનો મારો ગાજર નહીં ખાઓ, નીકળવાનું કરો. હા તો શંભુજી હું જઉં છું. હારું તમે પોણી વાળો ને પેલા કાઢો અર્જનજીત ને એ અર્જનજી ની સતુરજી નામ છે. સતુરજી ને આ નોમ ભૂલી ગયો હું તો. એ તો આઈ જ હો ને હું જઉં છું આમ ડાયરેક્ટ ખેતરમાં. હા હા સતુરજી અને કઈ મોકલો. કે જો કે આઈને જો તારો ભાઈ બન હો કે હા હા હવે તો અમે કહી દે આ ઠંડીમાં શંભુજી નોમે ભૂલી રહેશે. ઠંડી એટલી પડે છે કે સરખું બોલી શકતા નહીં. ઠંડી એવી પડે તો શું કરવાનું કહેવા જાય કોઈ નહીં. આ તો આખું શરીર કોપે છે અમારે તો. તારે સતુરજીને અર્જનજી કઈ નાખવાના ને એટલી ઠંડી પડે છે. અલ્યા પોપટલાલ ભૂલી જ જવાય એટલે નોમ નોમ બધું આ તમે તો આ મીટિંગ કરવા આવ્યા છો ઝઘડા કરવા આવ્યા હોય તને. અરે પણ કહેવા જેવું કેવું પડે શંભુજી. અલ્યા ટાઢે તો બધાય મરો છો પણ વટનો મારો ગાજર ખો છો ને તમે આ મીટિંગમાં નહીં આવ્યા તમે આ ઝઘડા કરવા જ આવ્યા છો હોય તને. અરે શંભુજી એક તો મોની નહીં ખરેખર ટાટ તો વાય છે પણ આમ આબરૂ જાય એટલે હું કહેતો ને ટાટ તો મન એ વાય પાછું હોવો પણ હું તમને ઓય કને મોનતાની વાત કરવા બોલાય તને કોઈ ઝઘડો કરવા નહીં બોલાય તું પેલો ને તું આવો ને એવું કરવા નહીં બોલાય તમને હોય. એટલે શંભુજી મોણસ જો એટલે વાત જઈ એટલે જવા દે ઝઘડાની વાત, પણ પેલા સતુરજી શાણા અહીં વાત ઠારા પડા બધી આપણે આપણા જવાન છે એ નક્કી કરવાનું છે કે ભાઈ બધો કને સગવડ છે કે નહીં, કે હું છે કે આપણે શાનું ગોઠવીએ. રવિવાર તો ગોઠવ્યો પણ આપણે બધું વિચારવું પડે. કોઈના કઈ સગવડ હોય ના હોય એ બધું આપણે વિચારવાનું છે ને એ ભેળા મળીને આ વાત કરવાની છે. પણ સતુરજી આવતા અને ખબર પડે કે આપણને એમને શું ખબર પડે, આપણે ગોળ ગોળ કૂટી નાખ્યો અને એકલો એવું થાય પાસ. કરશનજી, હું કોઈ ટાઈમ પાસ કરવા નહીં આવ્યો. મારે ઘેર બકરો ટાઢે મારું છું. બકરોજી કાળો દરજીનો કાળો નાગ ટાઢે મારા એમ કયો ચાલે જા. એટલે હું કાળી ધરતીનો કાળો નાગ અને કરશનજી હું તો જોતે આમ જોતો મને લ્યો. આજ તો વાંચીએ પણ હું લેવો આમ કરો છો. આ કાળા નાગને કાઢીએ ટાઢ ના હોય. રાખો હમણાં ચેતકી રાખો તો હમણાં ખબર પડે. મૂર્ખો એક તો વટનો મારે હુલ્યા ગાજર ખાઈ નાખીએ તો ખોટો ઠરી જાય છે હમણાં હાલ. એટલે ગાજર નહીં ખાતો, બકરો ટાઢે મારી જઈશું. બકરોની તમે ટાઢે મારા એમ કયો આમ પછી હડવાની વાત ટાઢે કરો તો છો. તમે મરો છો પણ તમે પેલા સતુરજીને લાવવાની વાટ જોઈ રહ્યા છે. સતુરજી આવે તો આપણે મીટિંગ કરીને ચર્ચા કરી લઈએ ને બધા હવહાના ઘેર જઈને ગોદડો ભેળા થઈ જાઓ. વટનો મારો ગાજર મત ખો તમે.